નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। કોંગ્રેસના વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર દારૂબંધી મામલે હંમેશા આકરા પાણીએ જોવા મળ્યા છે। આના અગાઉ તો એવું પણ બન્યું છે કે ગેનીબેને ખુદ અડધી રાત્રે જનતા રેડ કરીને દારૂના જથ્થા સાથે બુટલેગરને ઝડપી પાડ્યો હતો, પરંતુ હવે તો ખુદ ગેનીબેનની વિરુદ્ધ જ બુટલેગર સાથે સાંઠગાંઠના આક્ષેપ થઈ રહ્યા છે। જી હા, અને આ આક્ષેપ કરવામાં આવી રહ્યા છે ભાજપના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર દ્વારા। ખબર એવી મળી રહી છે કે ગઈકાલે ગુજરાત વિધાનસભામાં ભાજપ અને કોંગ્રેસના ઠાકોર ધારાસભ્ય વચ્ચે દારૂ મુદ્દે આક્ષેપબાજી થઈ ગઈ હતી। બે ઠાકોર ધારાસભ્યો દ્વારા એકબીજા પર આરોપો મૂકવામાં આવ્યા હતા, જેમાં બન્યું એમ હતું કે મીડિયા રિપોર્ટ અનુસાર એવી જાણકારી મળી રહી છે કે વિધાનસભામાં ગૃહ વિભાગની માંગણીઓ પર ચર્ચામાં ભાજપના અલ્પેશ ઠાકોર બોલવા ઊભા થયા, ત્યારે આ દરમિયાન કોંગ્રેસના ગેનીબેન ઠાકોરે બેઠા જ ભાઈ દારૂબંધીનું બોલજો પાછા એવું કહીને ટોણો માર્યો હતો, જેના બાદમાં પોતાનું વક્તવ્ય પૂર્ણ કરે તે વેળાએ અલ્પેશ ઠાકોરે સામે પક્ષે બેઠા થતી ટિપ્પણીથી અકળાઈને ગેનીબેન ઉપર બુટલેગર સાથે સાંઠગાંઠના આક્ષેપ કરી નાખ્યા હતા। આ શબ્દ બાણોથી સામે બેઠા પહેલા પ્રતિક્રિયા આપતા ગેનીબેને અલ્પેશ ઠાકોરને કોઈનો તોડ કર્યાનું ચોપડાવ્યું અને પછી ઊભા થઈને અધ્યક્ષ પીઠે જે ગૃહમાં સંચાલન કરતા ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડને અલ્પેશજીએ મારા નામ જોગ ઉલ્લેખ કરીને આક્ષેપ કર્યા છે તો પુરાવા આપે તેવું કહ્યું હતું, જેના બાદમાં આ મામલે કકળાટ વધી ગયો હતો, પરંતુ આ વાદ વધુ વધશે તેની પહેલા જ ઉપાધ્યક્ષ ભરવાડે બોલાયેલા શબ્દો રેકર્ડમાંથી દૂર કરવાનું કહેતા આ મામલો માંડ ઠર્યો હતો। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।